નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 70 બાલકૃષ્ણ ગોવિંદરાવ દેવના માની ઉદ્યાપન કથા અધ્યાયમાં આગળ વધીશું। બાલકૃષ્ણ ગોવિંદરાવ દેવ ડહાણુના મામલતદાર હતા। એમની માને વ્રતનું ઉદ્યાપન કરવું હતું। ઉદ્યાપનમાં એમના માં 100 બ્રાહ્મણ જમાડવા ઈચ્છતા હતા। આ મંગળ અવસર પર સાંઈ બાબા જમવા આવે તો જ અવસર પૂર્ણ થાય એમ વિચારી દેવ સાહેબે બાપુ સાહેબ ચોક પર પત્ર લખ્યો અને આ પૂજનમાં સાંઈ બાબાને જમવા પધારવાનું આગ્રહપૂર્વક આમંત્રણ મોકલ્યું। બાપુ સાહેબે એ પત્ર સાંઈ બાબાને વંચાવ્યો। ભક્તિભાવથી ભરેલા આ આમંત્રણનો સ્વીકાર કરતા સાંઈ બાબા બોલ્યા, મારું સ્મરણ કરે છે ત્યાં હું હાજર થઈ જાઉં છું। મને કોઈ વાહન, ગાડી, ટાંગાની જરૂર નથી। મને પ્રેમથી બોલાવનારને ત્યાં હું દોડીને જાઉં છું। દેવને જવાબ આપો, હું, તમે અને ત્રીજો માણસ મળી અમે 3 જણા જમવા આવીશું। જોકે બાબાને કહેવા પ્રમાણે દેવ સાહેબને પત્ર લખી નાખ્યો। પત્ર મળતા તેઓ ખુશ થઈ ગયા કે બાબા એમને ત્યાં જમવા પધારશે। આ પ્રસંગના થોડા દિવસ પહેલા જ કૌરક્ષા નિમિત્તે એક બંગાળી સંન્યાસી ફાળો ઉઘરાવવા આવ્યા હતા। તેઓ સ્ટેશન માસ્ટરને મળ્યા। તે સમયે દેવ સાહેબ પણ ત્યાં આવ્યા। સંન્યાસીએ ફાળાની વાત કરી તો દેવ સાહેબે કહ્યું, હાલ શેઠ રાવ સાહેબ નરોત્તમદાસ ધર્મદા માટે એક ઉઘરાણું કરે છે, માટે તમે મહિનો રહીને આવો તો સારું। સંન્યાસીએ એમની વાત ઠીક લાગી અને તેઓ જતા રહ્યા। 1 મહિના પછી એ સંન્યાસી ટાંગામાં દેવ સાહેબના ઘરે આવ્યા। તેઓ સમજ્યા કે સંન્યાસી ફાળા માટે આવ્યા છે। દેવ સાહેબ ઉદ્યાપન વિધિની તૈયારીમાં વ્યસ્ત હતા। એ જોઈ સંન્યાસી બોલ્યા, હું ફાળા માટે નથી આવ્યો, પરંતુ ભોજન માટે આવ્યો છું। દેવ સાહેબ બોલ્યા, અવશ્ય ભોજન માટે પધારો। સંન્યાસી બોલ્યા, મારી સાથે બીજા 2 છોકરા છે। દેવ સાહેબ બોલ્યા, એમને પણ લેતા આવજો, પરંતુ ભોજનને 2 કલાકની વાર છે। 12 વાગે એનો આરંભ થશે। આપ ક્યાં ઉતર્યા છો? ત્યાં હું તમને લેવા આવું। સંન્યાસી બોલ્યા, અમે ભોજન સમયે આવી જઈશું। કહીને સંન્યાસી ચાલ્યા ગયા। 12 વાગે ભોજનની પંગત પડવાની શરૂ થઈ એટલે સંન્યાસી અને બીજા 2 જણ આવી પંગતમાં જમીને ચાલ્યા ગયા। ઉદ્યાપન વિધિ અને ભોજન સમારંભ પૂરો થયો। બીજા દિવસે દેવ સાહેબે બાપુ સાહેબને પત્ર લખ્યો, બાબા જમવા ન આવ્યા એથી મને દુઃખ થયું, એમણે વચન કેમ ન પાડ્યું? બાપુ સાહેબે પત્ર સાંઈ બાબાને વંચાવ્યો। સાંઈ બાબાએ દેવ સાહેબને પત્ર લખાવ્યો। હું અને બીજા 2 જણ મળી અમે 3 જણ તરત જમી ગયા। તું મને ઓળખી ન શક્યો તેમાં હું શું કરું? તે માન્યું કે સંન્યાસી ફાળો લેવા આવ્યા છે, પરંતુ એણે નહોતું કહ્યું કે હું ભોજન માટે આવ્યો છું। હું વચન આપીને ન પાડું એ કેમ બને? મારા વચનને હું કદી ખોટું પડવા દેતો નથી। જ્યારે આ પત્ર દેવ સાહેબને મળ્યો ત્યારે એમને અત્યંત આનંદ થયો, પરંતુ પોતે ઓળખી ન શક્યા એનું તેને દુઃખ પણ થયું। જ્યારે ભક્તો સદગુરુનું શરણું સ્વીકારે છે ત્યારે ભક્તોના કાર્ય બરાબર થાય છે કે નહીં તેનું ધ્યાન પણ સદગુરુ જ રાખે છે। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં બાલકૃષ્ણ ગોવિંદ ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં બાલકૃષ્ણ ગોવિંદરાવ દેવ નામાની ઉદ્યાપન કથા નામનો અધ્યાય 70 સમાપ્ત। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપણે સાંઈ સચ્ચરિત્ર કથામાં તેના અંત તરફ આગળ વધી રહ્યા છીએ, તો મારું પ્રોત્સાહન વધારશો જી।